સંત, શાસ્ત્રો અને ધર્મ આ સમજાઈને મળી ગયા કે બ્રહ્મચર્ય અને વ્યભિચાર આ બરોબર આનું આપણને એટલું બધું સમજાવવામાં આવે નહીં, આ શક્ય જ નથી સમાજની અંદર. બ્રહ્મચર્ય અને વ્યભિચારનો મતલબ જ એ થાય છે. આ લોકોએ આપણને એવું સમજાવ્યું કે સ્ત્રીનો પુરુષ સાથે અને પુરુષનો સ્ત્રી સાથે સંબંધ હોય એ ગેરકાયદેસર છે અને એમાં જાતીય સુખ ભોગવવાનું નથી રહેતું, એ ગુનો છે, વ્યભિચાર છે. પરંતુ સાચો અર્થ શબ્દ નો એ થાય છે કે મનથી પણ જો ખાલી વિચાર કર્યો હોય, કોઈ સ્ત્રીએ પુરુષનો, કોઈ પુરુષે સ્ત્રીનો, તો પણ બ્રહ્મચર્યનો ભંગ થઈ ગયો, તો પણ વ્યભિચાર થઈ ગયો. આ હિસાબે તો સમગ્ર માનવ જાત એ બ્રહ્મચર્યનું પાલન કરતી જ નથી. કેમ કે એવો કોણ માણસ છે કે જેણે જિંદગીમાં ક્યારેય કોઈ સ્ત્રીનો કે કોઈ સ્ત્રીએ કોઈ પુરુષનો વિચાર ન કર્યો હોય? તો બધા જ વ્યભિચારી થયા અને બધા જ બ્રહ્મચર્ય ભંગ કરી ચૂક્યા છે.